साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट तथा स्थानिक काउंसिलर श्रीरंग आयरे द्वारा दिव्यांग लोगों के लिए फिल्म शो का आयोजन किया गया। साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट तथा भाजपा के काउंसिलर श्रीरंग आयरे द्वारा दिव्यांग लोगों के लिए गुजराती फिल्म कनुभाई द ग्रेट दिव्यांगों के लिए विशेष फिल्म शो का आयोजन किया गया था। वडोदरा के इलोरा पार्क विस्तार में आए हुए एक प्राइवेट थिएटर में इसका आयोजन करते हुए इस मौके पर फिल्म के कलाकार भी उपस्थित रहे थे। श्रीरंग राजेश आयरे तथा साईनाथ एजुकेशन चैरिटेबल ट्रस्ट के द्वारा इस प्रकार का आयोजन करते हुए दिव्यांग लोगों के लिए प्रेरणादायी फिल्म कनुभाई द ग्रेट का आयोजन करने के साथ दिव्यांग लोगों के चेहरों पर भी एक खुशहाली देखने को मिली थी। जो फिल्म शो के आयोजन के दौरान गुजरात विधानसभा के दंडक बालकृष्ण शुक्ल, मेयर पिंकीबेन सोनी, डेप्यूटी मेयर चिराग बारोट सहित कई महानुभाव उपस्थित रहे थे। આ ફિલ્મ એક તો સમાજ માટે પ્રેરણાદાયક તો છે જ, પણ સાથે સાથે અમે લોકો થોડો મનોરંજનનો તડકો પણ રાખ્યો છે। પહેલા તો હું આપને જણાવી દઉં કે જ્યારે અમે લોકો આ વિષય પર કામ કરી રહ્યા હતા તો એક એવી વ્યક્તિ જે 100% દિવ્યાંગ છે, પોતે હરીફરી શકતી નથી, ચાલી શકતી નથી, અને એવી વ્યક્તિના જીવન પર અમારે ફિલ્મ બનાવવાની જ્યારે વિચાર આવ્યો ત્યારે અમે ઇન્ડસ્ટ્રીના બહુ બધા પ્રોડ્યુસરને મળ્યા, આ કોન્સેપ્ટની વાત કરી કે આવી ફિલ્મ બનાવીએ। પરંતુ આપને ખ્યાલ છે એ મુજબ અત્યારે ગુજરાતી સિનેમામાં જે ટ્રેન્ડમાં છે એ કોમર્શિયલ ફિલ્મો મોટાભાગે કોમેડી બનતી હોય છે અને બધાને રસ એ કોમેડી ફિલ્મમાં છે। અને બધા પ્રોડ્યુસરો અમને એક જ સવાલ કર્યો કે વનરાજભાઈ આપણે આ ફિલ્મ બનાવીએ પણ આમાં આપણને રિટર્ન શું મળશે, રિકવરી શું આવશે, લોકો આને સ્વીકારશે કે નહીં સ્વીકારશે, એટલે કેટલાય સવાલ કર્યા। અને ત્યારે આ વાત મેં અમારા આમ તો વડીલ છે જે રિટાયર્ડ ડીએફઓ છે અને બરોડા ખાતે જ રહે છે એવા ડૉક્ટર મહેન્દ્રસિંહજી પરમાર સાહેબને જ્યારે મેં આ વાત કરી કે આવો એક વિષય છે અને આવી ફિલ્મ બનાવવી જોઈએ જે સમાજ માટે પ્રેરણાદાયી બની શકે છે, બધા જ લોકો માટે, ખાલી દિવ્યાંગ માટે નહીં, ત્યારે એમણે મને એક જ વાત કરી કે આપણે આ કનુ બાપા જે છે એમને મળી શકીએ। એટલે મેં તો ચોક્કસ મળી શકીએ। એટલે અમે સ્પેશિયલ સુરત એમને મળવા ગયા, એમના કેબિનમાં જ્યારે બેઠા અને એમના વિશે જ્યારે જાણ્યું, એમને વિશે વિશેષ માહિતી લીધી, ત્યારે એ જાણીને ફક્ત 5 જ મિનિટમાં પરમાર સાહેબે એક ડિસિઝન લીધું કે જે વ્યક્તિએ પોતાના જીવનના 35 થી 40 વર્ષ દિવ્યાંગો માટે ખર્ચ્યા હોય એમના માટે હું 2 કલાકની ફિલ્મ ચોક્કસ બનાવીશ। અને એ રીતે ડૉક્ટર મહેન્દ્રસિંહજી પરમાર સાહેબના આ પોઝિટિવ જે એટીટ્યુડ છે, હકારાત્મક અભિગમ, એના લીધે આ ફિલ્મ આજે બની શકી છે અને ખરેખર અમને બધાને ગર્વ છે કે અમે આ ફિલ્મનો ભાગ છે। આજે ઘણા બધા દાતાઓ સમાજમાં છે જેમને કોઈ કાર્ય કરવું છે તો આ એક ફિલ્મ પણ એક માધ્યમ બન્યો છે। પદ્મશ્રી કનુભાઈ ટેલરના જીવન પર આધારિત કનુભાઈ ધ ગ્રેટ આ ફિલ્મ ઘણા વખત પછી ગુજરાતમાં ગુજરાતી ભાષામાં એવું એક વ્યક્તિત્વ આલેખવામાં આવ્યું છે કે જેમને પોતાના સંઘર્ષથી દિવ્યાંગો માટેનું બસમાં અને રેલવેમાં રિઝર્વેશનની તેમને શરૂઆત કરાઈ અને આ વાસ્તવવાદી જીવનને કંડારવાનું કામ ડાયરેક્ટર શ્રી વિજયસિંહજીએ જ્યારે કરેલું છે અને આજે જ્યારે આખા ગુજરાતમાં આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે ત્યારે તેઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અને તેની સાથે સાથે વડોદરા શહેરમાં શ્રીરંગ રાजेश આયરે અને રાજેશ આયરે અને તેઓની ટીમ એટલે કે સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વડોદરા શહેરના તમામ દિવ્યાંગોને આજને પહેલા શો બતાવવાનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે, શિક્ષણ સમિતિના બાળકોને પણ બતાવવામાં આવી રહ્યું છે, જેનાથી એ લોકો પ્રેરણા લઈ શકે અને આ ફિલ્મના પ્રમોશન માટે કહીએ અથવા તો બાળકોની સાથે આ ફિલ્મ માનવા માટે કનુભાઈ ધ ગ્રેટના તમામ કલાકારો પણ અત્યારે ઉપસ્થિત છે, એ માટે તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને રાજેશભાઈની ટીમને પણ ખૂબ અભિનંદન પાઠવું। કનુભાઈનો આભાર કે જેમને સમગ્ર દેશભરની અંદર, ખાસ કરીને ગુજરાતની અંદર, કે જે જ્યારે કોઈને રિઝર્વેશન એટલે કોઈ દિવ્યાંગોને પૂછતું નહોતું અને એમના માટે બેસવાની જગ્યા નથી, તો એના માટે એક આંદોલન કરીને બેસવાનું રિઝર્વેશન કરે, રેલવે હશે કે સાથે સાથે બસ હશે। અને આજે તો એવું થયું છે કે જે પોતે પથારીથી માંડીને આજે તમે જોયું કે રસ્તાથી માંડીને આજે પદ્મશ્રી સુધી જે લોકો જેમનું યોગદાન છે, જેમનો આમનો આશીર્વાદ છે, વડાપ્રધાનશ્રીનો બી આભાર માનવો જોઈએ કે જેમને દિવ્યાંગ શબ્દ તો આપ્યો પણ એની સાથે સાથે આજે એ જ કનુભાઈ ગ્રેટ એટલા માટે થયા કે કનુભાઈએ લોકો માટે લડ્યા। કનુભાઈ એમનું રિઝર્વેશન દિવ્યાંગોનું સફળ કરાયું, સાથે સાથે રેલવેનું છે અને આજે એમની શાળા, કોલેજો, હોસ્પિટલો, એટલે કનુભાઈ ઇઝ ધ ગ્રેટ। એટલે કનુભાઈ ટેલરમાંથી આજે કનુભાઈ ગ્રેટ બન્યા અને આજે એને આધારિત અમારા વનરાજભાઈ અને રુદ્રાજભાઈ, અનિરુદ્ધભાઈ અને તમામ પ્રોડ્યુસર, ડાયરેક્ટરનો આભાર માનું છું કે એમના એક પિક્ચર કોઈ પણ એમ જાણે છે કે આવું પિક્ચરની અંદર કેટલો થાય પણ લોકો સુધી એક મેસેજ આપવા માટે, લોકોને એક મોટિવેશન કરવા માટે આજના પિક્ચરનું આયોજન કરવામાં આવે છે। પિક્ચરની અંદર એને મોટિવેશન આપવા માટે વડોદરા શહેરમાં